પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા લભાઈએ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. એપ્રિલ 9મી તારીખ. આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે અને તમારા હેતુ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુ ઈસુના વચન સાંભળીએ. યોહાનનો ગ્રંથ 8મો અધ્યાય 31થી 42મી કલમ સુધી. પછી જે યહૂદીઓને ઈસુ પર શ્રદ્ધા બેઠી હતી તેમને ઉદ્દેશીને તેમણે કહ્યું, જો તમે મારી વાણીને વળગી રહેશો તો તમે મારા શિષ્ય. તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે. તેઓએ જવાબ આપ્યો, અમે અબ્રાહમના વંશજ છીએ, અમે કદી કોઈના ગુલામ થયા નથી. તો પછી તું એમ કેમ કહે છે કે તમને મુક્તિ આપશે? ઈસુએ કહ્યું, હું તમને સાચે સાચ કહું છું, જે કોઈ પાપ આચરે છે તે પાપનો ગુલામ છે. ગુલામ ઘરમાં કાયમ રહેતો નથી, પણ પુત્ર કાયમ રહે છે. એટલે તમે જો પુત્ર તમને મુક્ત કરે, તમે ખરેખર મુક્ત થશો. મને ખબર છે કે તમે અબ્રાહમના વંશજ છો, તેમ છતાં તમે મને મારી નાખવા તાકો છો, કારણ મારી વાણી તમારી ગળે ઉતરતી નથી. મેં મારા પિતાના સાનિધ્યમાં જે જોયું છે તે કહું છું, અને તમે તમારા પિતા પાસે જે સાંભળ્યું છે તે પ્રમાણે કરો છો. તેમણે સામેથી કહ્યું, અબ્રાહમ અમારા પિતા છે. ઈસુએ કહ્યું, જો તમે અબ્રાહમના વંશજ હોત તો તમે અબ્રાહમને પગલે ચાલતા હોત, પણ તમે તો ઉલટા મારી નાખવા તાકો છો મને, જેણે તમને સત્ય સંભળાવ્યું છે. અબ્રાહમ એમ નહોતું કર્યું, તમે તમારા બાપને પગલે ચાલો છો. ત્યારે તે લોકોએ કહ્યું, અમે કંઈ બે બાપના નથી, અમારે એક જ બાપ છે, ઈશ્વર. ઈસુએ કહ્યું, ઈશ્વર જો તમારો પિતા હોત, તમે મારા ઉપર પ્રેમ રાખ્યો હોત, કારણ હું ઈશ્વરનો મોકલ્યો અહીં આવ્યો છું. હું પોતે તેને આવ્યો નથી, પણ મને તેણે મોકલ્યો છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મા ભાઈ હતા બહેનો, છેલ્લા 10 દિવસથી આપણે જોઈએ છીએ યોહાન ગ્રંથમાં પ્રભુ ઈસુ અને ફરોશી વચ્ચે જે દલીલ ચાલે છે. પ્રભુ ઈસુ ઉપર એ લોકો વિશ્વાસ રાખવા તૈયાર નથી અને એમને સ્વીકારવા તૈયાર નથી. એટલે પ્રભુ ઈસુ એક પછી એક એમને આગળ દલીલ કરે છે, પણ એ લોકો કશું સાંભળવા તૈયાર નથી. એટલે આજના શાસ્ત્ર પાઠના કેન્દ્રમાં જે મુક્તિ વિશે આપણે સાંભળીએ છીએ, પ્રભુ પોતે કહે છે, જો તમે મારી વાણીને વળગી રહો તો તમે મારા શિષ્ય. તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે. ક્રિસ્મા હલભાઈ તબેનું જ્યારે પ્રભુ વિશે કીધું કે મુક્તિ આપશે, આ લોકો કે અમે કોઈ દિવસ ગુલામ રહ્યા નથી. આમ ઇતિહાસમાં એ હકીકત છે. એ લોકો પહેલાં તો મિસર દેશમાં ગુલામ હતા, અને ત્યાર પછી સિરિયામાં ગુલામ હતા, ત્યાર પછી બાબિલોનમાં ગુલામ હતા. એ સમયમાં પણ તેઓ ખરેખર રોમ સામ્રાજ્ય પર શાસન કરતું હતું, પણ એ બાબત, એ સત્ય એ લોકો સ્વીકારવા તૈયાર નથી. એ લોકો જો મેં અબ્રાહમનો વંશજ છે. પ્રભુ ઈસુ, અબ્રાહમ તમે જાણો છો એ વિશ્વાસના પિતા. જો તમે અબ્રાહમના પિતા, તમારા પિતા હોય અને તમે મારા ઉપર વિશ્વાસ રાખ્યો હોત. હા ક્રિસ્મા ભાઈ બહેનો, ફરી પ્રભુ ઈસુ એ પિતા પરમેશ્વર મોકલ્યા છે, અને એમ કરીને ભારપૂર્વક કહે છે આ બધા. એટલે પ્રભુ ઈસુ મને કહે, તમે અબ્રાહમના સંતાન નથી, કારણ તમે તો શેતાનના સંતાન. છેલ્લે પ્રભુ ઈસુ કહે છે, તમે તમારા બાપ શેતાનના સંતાન છો, કારણ તમારામાં પાપ છે. પાપમાં ઇંગ્લિશ વર્ડમાં ક્રિસ્મા ભાઈ તે સિન કહેવાય. સિન એટલે SIN. સિન આઈ છે, આઈ એટલે હું પણ. દરેક પાપમાં આઈ હોય છે. એટલે જ્યારે આપણે આઈ ઉપર વધારે ધ્યાન આપીએ, ભારપૂર્વક વધારે મુખ્યત્વ આપીએ, ત્યારે આપણે પાપમાં પડીએ છીએ. એટલે આ લોકો ફરી પાપમાં પડતા હતા, કારણ કે આઈ પોતાને ઈગો હોય એમને. ઈગો એટલે કીપિંગ ગોડ આઉટ, એટલે એક્સક્લુડિંગ ગોડ આઉટ એમ. એટલે પણ પ્રભુ ઈસુ કહે હું સંતાન છું, હું સન છું. સન એટલે SON એટલે જે બીજાને કેન્દ્રમાં રાખે એ સન કહેવાય છે. આ લોકો જ્યારે આપણે પાપ કરીએ
ત્યારે આપણે સાથે સાથે માત્ર પોલિટિકલ નહીં પણ સાથે સાથે આધ્યાત્મિક રીતે પ્રભુ તમને લઈ જાય છે. પોલિટિકલ રીતે તો તમે તો ગુલામ હતા, અને પણ આધ્યાત્મિક રીતે સિન પાપ કરો, જ્યારે જાત માટે વધારે અહં ભાવના વધે, જ્યારે આઈ વધારે મુખ્યત્વે હવે હું પણ ત્યારે તમે ગુલામતા આવો છો. ઉડાવ દીકરો આપણે જાણીએ છીએ આઈ પર મારે તો સ્વતંત્રતા જોઈએ, મારે તો મુક્તિ જોઈએ એમ કરીને ત્યાં જાય છે. પણ પછી જે પાપમાં પડે છે એ એના ગુલામ બને છે. એ દારૂ હોય, ગમે તે બાબત હોય, એ દારૂ વગર એ રહી શકતો જ નહીં, એટલે પછી ફરી ગુલામ બને છે. સિન પાપ આપણે હંમેશા ગુલામ બનાવે છે. પણ સન SON જ્યારે બીજા પ્રભુ ઈસુ બીજા માટે આવ્યા, માનવ પુત્ર બીજાની મુક્તિ, માનવ જાતની મુક્તિ માટે આવ્યા, એટલે પ્રભુની જેમ સનની જેમ હંમેશા આપણા જીવનમાં આઈ માટે નહીં પણ અધર્સ માટે, બીજા માટે આપણે જીવનમાં મુખ્યત્વ આપીએ, ત્યારે પ્રભુના સંતાન બનીએ છીએ. હા ખ્રિસ્તમાલ ભાઈ બહેનો, આ અદ્ભુત વિચાર સાથે મારા માટે નહીં પણ બીજા માટે, જે રીતે પ્રભુ ઈસુ SON હતા, પિતાના પુત્ર હતા, આપણે પણ હંમેશા આપણા જીવનમાં કે જ્યારે બીજા માટે આપણે મુખ્યત્વ આપીએ, આપણે ખરેખર સ્વતંત્ર છીએ, સુખી છીએ. હા ખ્રિસ્તમાલ ભાઈ બહેનો, આજનો આ શાસ્ત્રપાઠ મનોચિંતન, શાસ્ત્રપાઠ સમજવા માટે પ્રભુ ઈસુને ઓળખવામાં મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.